હવે જન્મ કુંડળીમાં બુધ નબળો છે કે અત્યારે હાલમાં નબળો ગોચરમાં પડ્યો, એ કેવી રીતે ખબર પડે? એના કોઈ લક્ષણ હોય? દરેક તો કોઈની કુંડળી જોઈને તો આપણને ખબર પડતી નથી કે આનો બુધ પ્રબળ છે, અત્યારે કેવો છે, ગોચરમાં કેવો છે, નબળો છે, જન્મ લગ્નમાં નબળો. આપણે રાશિથી નબળો તો જોઈ લીધો, પણ ચોક્કસ એ પણ જાણવું જોઈએ કે આ વ્યક્તિનો બુધ અત્યારે પાવરફુલ છે કે નબળો, આપણો બુધ અત્યારે સારો છે કે નબળો, કે કોઈનો બુધ સારો છે કે નબળો, એ કેવી રીતે ખબર પડે? ઘર પરિવારની વ્યક્તિનું પણ ખ્યાલ આવી જાય. હું આજે એવા લક્ષણો જણાવું કે એવું જો આપણે કોઈ વ્યક્તિમાં દેખાય તો તુરંત સમજી લેજો કે એનો બુધ નબળો છે કે નબળો પડ્યો છે. ધારો કે આપણા ઘરમાં કોઈ વ્યવસાય કરે છે અને અચાનક એવું કહેવાય કે એના એ જ વ્યવસાયમાં એને ભારે ઘડીએ નુકસાની આવે છે. આ એક વારની વાત નથી, કોઈ નુકસાની વારે ઘડીએ જે વ્યવસાયમાં ફાયદો થતો હતો એમાં અચાનક નુકસાની આવવા લાગે છે. તો તમારે એવું સમજવાનું છે કાર્ય એ જ પદ્ધતિથી 10 વર્ષ 5 વર્ષ 20 વર્ષથી કરતા પણ સેમ વસ્તુ હોવા છતાં નુકસાની આવે તો બુધ નબળો પડ્યા હોવાની આપણે વાત માની લેવી જોઈએ ને જાણવી જોઈએ. ક્યાં નબળો પડે? જન્મ કુંડળીનો બુધ હોય ને, જન્મ સમયે કુંડળીમાં બુધ છે, થોડો ઊંડાણ વાળો વિષય, એ જીવનમાં ક્યારે અને કેટલું ફળ આપે એ પણ એના બરાબર ઉપર નક્કી થાય. ધારો કે કોઈ આંબો છે તો કેટલી કેરી આપે એના મૂળમાં રહેલી તાકાત ઉપરની વાત, એનું બીજ કેટલું પાવરફુલ હતું, આ વૃક્ષ કેટલું પાવરફુલ છે એની તાકાત. એમ દરેક આંબાના અલગ અલગ ફળ હોય, અલગ ક્વોન્ટિટી હોય, એવું જ વ્યક્તિનું છે. દરેકને બુધ એક જ રાશિમાં લખ્યો હોય કે ભાઈ દરેકને એમ કે મિથુનનો બુધ છે તો બધાને મિથુનનો બુધ એક સરખું ફળ નથી આપતો. કેમ કે દરેકના સંયોજનો અલગ હોય, દરેકની કુંડળીમાં અલગ સ્થાનમાં હોય, દરેકની કુંડળીમાં અલગ એવું કહેવાય કે ડિગ્રીનો હોય. એટલે બરાબરને આધારે જીવનમાં એ કુંડળીનો બુધ નબળો પડતો જાય ને એટલે જીવનમાં એના પ્રત્યાઘાતો પડે. કોઈ વસ્તુ જીવન પર્યંત એવું કહેવાય કે મજબૂત નથી રહેતી. દરેકની અવસ્થા હોય છે, બાલ્ય અવસ્થા, કુમાર અવસ્થા, યુવા અવસ્થા, એમ ગ્રહોની પણ અવસ્થા હોય. તમારા ગ્રહો જે જન્મ લગ્નના છે, મારો કોઈ ગ્રહ ઊંચનો હોય તો જીવન પર્યંત ઉચ્ચ નહીં, એની પણ અવસ્થા વૃદ્ધની આવશે. જેમ શરીરની એક અવસ્થા આવે એમ ગ્રહોની અવસ્થા આવે. એટલે એવું આવે ત્યારે ગ્રહ નબળો પડે. એટલે તમારે જાણવાનું જો કયા ગ્રહને જીવન પર્યંત દરેકે મજબૂત રાખવા જોઈએ. એ નબળો પડે, બાળકો હોશિયાર હોય ને એ જ ડફોડ બને, એ જ ઓછા માર્ક લાવે, એ જ ફેલ જાય. તો એનું કારણ શું? તો કે એનો બુધ હવે નબળો પડે છે, એને બળવાન બનાવો. બુધ બળવાન બનાવવા એટલે બાળકોને એમ કહે અભ્યાસ વધુ કરો, એ બુધની જ બાબત છે. બુદ્ધિ વધુ દોડાવો. એટલે એવું કહેવાય છે કે બુધ નબળાના લક્ષણો કહેવાય કે ભણતા બાળકો અચાનક ભણવામાં નબળા પડતા જાય તો સમજવાનું નબળો પડે. દાંત દુખવાની તકલીફો થાય ને તો પણ સમજવાનું બુધ નબળો પડે છે. આપણે કોઈ વાત કરીએ ને બોલતા બોલતા ખચકાટ અનુભવ. કેટલા બધા લોકો ઘણા વિષયની વાત કરે કે આપણે કોલેજમાં સ્કૂલમાં ભણતા હોય ને ટીચર ઊભા કરીને કંઈ પૂછે તો અધૂરું આવડે છે એટલે ખચકાટ અનુભવ, નથી આવડતું એટલે 2 લીટી બોલી કે 1 લાઈન બોલી અને ઊભા રહી જાય, એ કોન્ફિડન્સ નથી આ દેતો, એ બુધ નબળું. એની નિશાની જો ઘરમાં પણ કોઈ વ્યક્તિ એવી દેખાય, બોલતા બોલતા અટકી પડે, પૂરી વાત ના કહી શકે તો સમજવાનું કે બુધ નબળો છે. બોલે અને ચૂપ થઈ જાય તોય સમજવાનું કે બુધ નબળો. તમારે જાતે તમે 4 જણની વચ્ચે ક્યાંય ઊભા હોય, 3 જણા વાતો કરે છે, વિષયમાં તમને કંઈ નહીં આવડતું તો તમને ચોક્કસ એવું ફીલ થશે કે હું બુદ્ધો છું, મારો બુધ નબળો, આ વિષય મને નથી આવડતો અને હું અહીંયા ઊભો છું. એ વખતે આપણને જે ફીલ આવે છે એ ખબર પડે કે આ બુધ નબળો. બુધ એટલે બુદ્ધિમત્તા, વિષયની વાત નથી, કોઈ પણ વિષયની. એટલે આ બુધ નબળા હોવાનું આ લક્ષણ છે. બુધ નબળા હોવાનું એક બીજું લક્ષણ પર ખાસ કહ્યું છે કે ભાઈ બોલવામાં સમસ્યા ઊભી કરે ને ત્યારે તમારે ખાસ સમજવાનું. કેવી? કે નકારાત્મક બોલવાથી બોર વેચાય છે. સારું વક્તવ્ય કરી શકે, સારું બોલી શકે, એનો બુધ પાવરફુલ કહેવાય. એમ જે નકારાત્મક બોલે, જેનું બોલે ને આપણને ગમે નહીં, જે બોલવામાં કદાચ અપશબ્દો વધારે બોલે તો તમારે ચોક્કસ સમજવાનું કે આનો બુધ નબળો છે કે નબળો પડેલો છે.
બુદ્ધિ અવળા માર્ગે જાય એવું તમને દેખાય કે આ માણસ કોઈ દિવસ આવું કાર્ય કરતો નતો અને કેમ આવું કાર્ય કરે, આવી સંગતમાં જાય, તો પણ સમજવાનું કે બુદ્ધ નબળો પડ્યો. ઘરમાં ખોટા ખોટા તર્ક વિતર્ક કરે તો પણ સમજી લેવાનું જે ના બનતું હોય એને બને. અથવા તો કોઈને જન્મથી બુદ્ધ નબળો અને એની અવસ્થા આવે ત્યારે ખોટા તર્કો કરે જેને એ વાત જોડે કોઈ રિલેશન ના લાગે, ત્યારે તમારે સમજવાનું એની કુંડળી ઉઠાઈ. મેં બહુ બધા યુવાનોની કુંડળી જોયેલી છે. એ વાત કરે હું એના પપ્પાને એમ કહું કે તમે એની કુંડળી ઉઠાવો, એમાં 12 નંબરમાં બુદ્ધ લખ્યો છે, તમે જોઈ લો ખોલીને. 9 નંબરમાં બુદ્ધ લખ્યો છે, તમે જોઈ લો ખોલીને. તરત ખબર પડી જાય કે આ વાણી વર્તન આ રીતે બોલ્યા સ્ટોકમાં એ બુદ્ધ નબળો છે. એટલે બુદ્ધિ અવળા માર્ગે જાય એટલે અવળી વાત બોલાવે, ખોટા તર્કો કરાવે. ઘણી વાર ઘરમાં પણ કોઈ એક વ્યક્તિ એવી હોય આપણે જોઈએ આપણા મિત્રમાં ઘરમાં સમાજ કે જેને ધડ માથું ના હોય એવા તર્ક કરે. તમને એમ લાગે કે આ વિષયની આ વાત જ નથી, પણ એને એ બરોબર લાગતી હોય. ખોટા ખોટા તર્કો કરે, વાત કઈ ચાલતી હોય ને બીજા પાટે લઈ જાય. તો તમારે સમજી લેવાનું બુદ્ધ નબળો. આ બુદ્ધ નબળાના બધા લક્ષણો છે. તમને એમ લાગે ને કે આ બુદ્ધિ વિનાની વાત કરે છે, આ બુદ્ધનું લક્ષણ છે કે એનો બુદ્ધ નબળો છે, તો એને સફળતા ના જ મળે. કેટલા બધા લોકો થોડો ધંધો કરી ભાઈ ઘરે બેસી ગયા, થોડી નોકરી કરી ઘરે બેસી ગયા, અથવા પ્રગતિ ક્યાંય નથી કરતા. તમારે ચોક્કસ સમજવાનું કે આ બધી ખામીઓ